વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 ના દાખલાઓ ગણતા હતા. 10 દાખલા સુધી ગણેલા, બરાબર. ઉકેલ ગણ મેળવતા હતા આપણે આલેખ પરથી, બરાબર. 11મો દાખલો ગણ્યા છે 2x + y > 4, x + y <= 3 અને ત્રીજી રેખા આપેલી છે 2x + y <= 6. આ ત્રણેયનો ઉકેલ ગણ, આપણે ત્રણેયનો જે સામાન્ય પ્રદેશ હોય, ત્રણેયનો જે છેદ ગણ હોય એ તમારો શું હશે? ઉકેલ ગણ, બરાબર. સૌપ્રથમ તો આપણે શું ક્રિયા કરતા હતા? પહેલાં તો x અક્ષ અને y અક્ષ સાથે છેદ બિંદુ મેળવતા હતા, બરાબર. ત્યારબાદ શું મૂકતા? એમાં 0 0 મૂકતા. જો 0 0 વિધાન સત્ય આવે તો 0 0 ની તરફ, વિધાન અસત્ય આવે તો 0 0 ની વિરુદ્ધ તરફ. આ ત્રણેય જે પ્રોસેસ છે, બરાબર, એ ત્રણેય રેખા માટે આપણે કરશું, બરાબર. પેલી રેખા માટે જોઈએ x y, y બરાબર 0, x બરાબર 0, y બરાબર 0 આમાં મૂકો તો 2x બરાબર 4, તો x બરાબર 2 દુ 4, તો x બરાબર શું આવશે? 2 આવશે. x બરાબર 0 મૂકો તો આ 0 થી ડાયરેક્ટ y બરાબર કેટલા મળી જશે? 4 મળી જશે, બરાબર. એટલે આ તમને છેદ બિંદુ મળી જાય. હવે આમાં 0 0 મૂકવો, તો આમાં 0 0 મૂકો, 0 0 લેતા તમારે પૂરું લખવાનું છે કે 2x + y > 4 માં 0 0 લેતા. તો 0 0 આમાં મૂકો તો શું થશે? 0 > 4 એવું થશે. તો આ વિધાન કેવું આવ્યું? અસત્ય આવ્યું, બરાબર. 0 4 કરતા થોડા મોટા થાય, જે અસત્ય છે. તો અસત્ય હોય તો શું આવશે મિત્રો? 0 0 ની વિરુદ્ધ, બરાબર. 0 0 ની વિરુદ્ધ આપેલી રેખા માટે થઈ ગયું. એવી રીતે બીજી રેખા માટે જોઈએ x y, y બરાબર 0, x બરાબર 0, y બરાબર 0 મૂકો તો x બરાબર 3 મળે, x બરાબર 0 મૂકો તો y બરાબર 3 મળે મિત્રો. ઓકે, આ x અક્ષ અને y અક્ષના છેદબિંદુ થઈ જાય, બરાબર. હવે આમાં 0 0 મૂકવાનું, 0 0 લેતા, 0 0 લેતા આમાં 0 0 મૂકો તો 0 + 0 <= 3, એટલે 0 <= 3 એવું થશે, બરાબર. 0 <= 3 એટલે વિધાન કેવું આવ્યું? સત્ય આવ્યું, બરાબર. 3 મોટા છે, 0 કરતાં, બરાબર. 0 નાના છે, જે સત્ય છે. સત્ય હોય તો 0 0 ની તરફ આવે, 0 0 ની તરફ, બરાબર. આ પેલી બીજી રેખા માટે થઈ ગયું. હવે ત્રીજી રેખા માટે સેમ આ જ રીતે x y, y બરાબર 0, x બરાબર 0, y બરાબર 0 આમાં મૂકો તો 2x બરાબર 6, તો 2 તેરી 6, x બરાબર શું મળશે? 3 મળશે. x બરાબર 0 મૂકો તો આ 0 થઈ ગયું, y બરાબર ડાયરેક્ટ 6 મળી જશે મિત્રો. ઓકે, આ થઈ ગયું. હવે આમાં 0 0 લેતા, 0 0 લેતા તો આ 0 થઈ જશે, 0 <= 6 એવું આવશે, બરાબર. તો આ વિધાન કેવું આવ્યું? સત્ય આવશે, જે સત્ય છે. સત્ય હોય તો 0 0 ની તરફ આવે, 0 0 ની તરફ. 3 રેખા માટે આ થઈ ગયું. સૌપ્રથમ બધામાં આ જ કરવા, આપણે આ કરતા જ આવીએ છીએ સ્વાધ્યાય 6.2 થી. હવે આપણે આલેખ દોર નાખીએ. બધું ધન જ છે, જો મિત્રો. બધા બિંદુઓ કેવા છે? ધન. ધન x અક્ષ અને ધન y અક્ષ આવશે મિત્રો. આ y અક્ષ અને આ ધારો કે x અક્ષ છે, બરાબર છે. આ બિંદુ કયું હોય? 0 0. હવે આ y અક્ષ કયા બિંદુ છે? 2 0 0 પર પેલી રેખા દોરીએ તો 2 0 ક્યાંક અહીંયા આવશે, 0 4 અહીંયા આવશે. ઓકે, આ 1 નંબરની રેખા બિંદુ દર્શાવી દઈએ 2 0, બરાબર છે. આ 0 4 અહીંયા. ઓકે, આ 1 નંબરની રેખા દોરાઈ ગઈ. 3 0 3 0 ક્યાંક આગળ અહીંયા આવશે, આગળ 0 3 0 3 ક્યાં આવશે? અને નીચે આવશે. અહીંયા આવશે એક બિંદુ અહીંયા આવશે. તો એ બંને જોડી દઈએ. આ રીતે આવશે મિત્રો. આ બિંદુ કયું છે? અહીંયા 0 3 છે. ઓકે, અહીંયા કયું બિંદુ છે? 3 0. આ 2 નંબરની રેખા મિત્રો. ઓકે, 2 નંબરની રેખા. 3 0 3 0 તો અહીંયા છે જ એક બિંદુ. 0 6 ક્યાં આવશે? અહીંયા. આ 0 3 0 4 આની ઉપર 0 6 આવશે, બરાબર. 0 6 જુઓ, એક બિંદુ 0 6 છે, એક બિંદુ 3 0. 3 0 તો એક અહીંયા આવશે અને એક બિંદુ અહીંયા આવશે. તો આ બંને જોડી દઈએ, બરાબર. એક બિંદુ આનું આ જ આવશે. આ 3 નંબરની રેખા થશે મિત્રો, બરાબર. આ 3 0 એક કોમન બિંદુ આવશે, 0 6 અહીંયા આવશે. આ 3 નંબરની રેખા, બરાબર છે. હવે બધાની આ, હવે આમાં આની વિરુદ્ધ છે અને આ બંનેની તરફ. તો પેલી રેખાની વિરુદ્ધ, તો પેલી રેખા મિત્રો આ છે, જુઓ. આની વિરુદ્ધ, વિરુદ્ધ એટલે પેલી બાજુનો ભાગ, વિરુદ્ધ એટલે કઈ બાજુનો ભાગ? પેલી બાજુનો, બરાબર. એટલે આ ભાગ અથવા આ ભાગ આવશે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આની પણ તરફ છે અને આની પણ તરફ છે,
જોજો મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે, જોજો ભૂલ ના પડે. આ પહેલી રેખાની વિરુદ્ધ છે, બાકી બંનેની તરફ છે. બરાબર, આ પહેલી રેખા છે, આ બીજી અને ત્રીજી. બરાબર, તો પહેલી રેખાની વિરુદ્ધ, તો આ પહેલી રેખા છે, એની વિરુદ્ધ એટલે પહેલી બાજુનો ભાગ, તો આ બંને ભાગ આવશે નહીં, આ બાજુનો ભાગ આવશે. બરાબર છે. હવે એમાં પછી બીજી રેખા જુઓ, આ બીજી રેખા છે એની તરફ એટલે આ બાજુનો ભાગ, પછી ત્રીજી રેખા છે એની પણ તરફ એટલે આ બાજુનો ભાગ. બરાબર, ત્રણેયમાં કોમન ભાગ, તો પહેલી રેખાની વિરુદ્ધ એટલે આ બંને ભાગ, પછી આની તરફ, બરાબર, એટલે આ વચ્ચેનો ભાગ જ આવશે, અને આની તરફ એટલે આ ભાગ આવશે મિત્રો, આ ત્રણેયમાં આવશે, આની વિરુદ્ધ, આની તરફ અને આની તરફ. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે આ નાનો એવો ત્રિકોણ જે છે આ તમારો છે એ શું થશે? ઉકેલ પ્રદેશ થશે, પ્રદેશ ઉકેલ ગણ. ખ્યાલ આવ્યો મિત્રો? નાનો એવો ત્રિકોણ, બરાબર, આની વિરુદ્ધ, આની તરફ અને આની પણ તરફ. બરાબર, એટલે નાનો જો ત્રિકોણ જે છે, બરાબર, નાનો એવો ત્રિકોણ એ તમારો શું આવશે? ઉકેલ પ્રદેશ ગણ આવશે મિત્રો. આ જવાબ આવે. આ રીતે ગણવાનું છે. પ્રેક્ટિસ મિત્રો ખાસ મહત્વની છે. મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધેલું, હું કહેતો જ રહીશ. પ્રેક્ટિસ ખાસ મહત્વની છે મિત્રો. આ રેખાઓ કાંઈ પણ આપી શકે. આ જ રીતે આગળ વધવાનું હોય મિત્રો. આગળ દાખલો ગણીએ. બરાબર, દાખલા નંબર 12. આ બે રેખા આપેલ છે. આ શું દર્શાવે? એક્સની કિંમત 0 અને 0 કરતાં મોટી એટલે પ્રથમ ચરણ દર્શાવે છે. આ વાયની કિંમત 1 અને 1 કરતાં મોટી એટલે ઉકેલ ક્યાં આવશે? પ્રથમ ચરણમાં આવશે. આ બંને રેખા માટે આ રીતે આગળ વધીએ મિત્રો. બરાબર, એક્સ વાય બરાબર 0 મૂકો એટલે ડાયરેક્ટ એક્સ બરાબર 3 મળી જશે. એક્સ બરાબર 0 મૂકો એટલે ડાયરેક્ટ વાય બરાબર શું આવશે? -3/2 આવશે. શું આવશે? -3/2. બરાબર છે. 0 0 આમાં મૂકી દઈએ. 0 0 લેતા એક જ રીતના દાખલાઓ 0 0 મૂકો તો 0 < 3 એવું આવશે. તો જે કેવું આવશે? સત્ય આવશે. જે સત્ય છે એટલે 0 0 ની તરફ. બીજી રેખા માટે સેમ આ જ રીતે એક્સ વાય બરાબર 0, એક્સ બરાબર 0, વાય બરાબર 0 મૂકી એટલે 0 થઈ જશે એટલે 3x બરાબર 12, 3 ચોક 12 એટલે એક્સ બરાબર શું આવશે? 4. એક્સ બરાબર 0 મૂકેલા 0, 4 તેરી 12 એટલે વાય બરાબર 3. બરાબર છે. હવે આમાં 0 0 લઈ લઈએ. 0 0 લેતા આમાં 0 0 મૂકો તો આ 0 થઈ જશે. 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 12. તો આ વિધાન કેવું આવ્યું? અસત્ય આવ્યું. 0 એ 12 કરતાં મોટા છે. 12 કરતાં મોટા ક્યારેય 0 હોય ના હોય. બરાબર, જે અસત્ય છે તો કાંઈ વાંધો નહીં, તો 0 0 ની વિરુદ્ધ આવશે. 0 0 ની વિરુદ્ધ. ઓકે, આ બે રેખા થઈ ગઈ. હવે આ શું દર્શાવે છે? પ્રથમ ચરણ દર્શાવે છે, અને આ એક અને એક કરતાં મોટી સમસીધી રેખા દર્શાવે છે. ખ્યાલ આવ્યો? એટલે ખાલી બે જ રેખા છે. બરાબર, હવે આલેખ દોર નાખીએ આપણે. 3 0 એ ધન એક્સ અક્ષ પર, 0 -3/2 એટલે ઋણ વાય એક્સ પર આવશે. આ તો ધન એક્સ ધન વાય એક્સ આવશે. જોજો મિત્રો, આ વાય ડેશ, આ એક્સ, અને અહીંયા બિંદુ આવશે 0 0. ઓકે, 3 0 અહીંયા આવશે ક્યાંય. 0 -3/2 એટલે ઋણ વાય એક્સ પર એટલે અહીંયા આવશે. એક બિંદુ અહીંયા, તો બંને જોડી દઈએ એટલે રેખા તૈયાર થઈ ગઈ 1 નંબરની. તો આ 1 નંબરની રેખા થઈ ગઈ મિત્રો તૈયાર. ઓકે, આ બિંદુ કયું છે? 3 0, અને આ બિંદુ કયું છે? 0 -3/2. બરાબર, અને અંદાજે દોરવાનું હોય, કંઈ એક્ઝેક્ટ કંઈ માપ લઈને દોરવાનું નથી. બરાબર, આપી 1 નંબરની રેખા 4 0 ક્યાંક અહીંયા આવશે. 0 3 અહીંયા આવશે. તો એક બિંદુ અહીંયા બંને જોડી દઈએ. 4 0. બીજું બિંદુ કયું છે? 0 3 વાય એક્સ પરનું. આ 2 નંબરની રેખા. ઓકે, હવે એકની તરફ ને એકની વિરુદ્ધ. કોની તરફ? તો 1 નંબર છે રેખા એની તરફ. તો આ 1 નંબરની રેખા છે ને, આ 1 નંબરની રેખા એની તરફ એટલે આ ઉપરનો ભાગ. બરાબર, આ 0 0 છે એની તરફ એટલે ઉપરનો ભાગ, વિરુદ્ધ હોય તો નીચેનો ભાગ આવે. તરફ એટલે આ ઉપરનો ભાગ આવશે. હવે આની વિરુદ્ધ, આ 2 નંબરની રેખા છે એની વિરુદ્ધ એટલે પેલી બાજુનો ભાગ. બરાબર, તો આ બાજુનો ભાગ હજી એક રેખા દોરવાની બાકી છે. કઈ રેખા? આ તો શું દર્શાવે છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આ રેખા દર્શાવે, વાય એક્સ. આ રેખા છે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એટલે 0 ને પેલી બાજુનું. બરાબર, 0 ને 0 કરતાં મોટી ધન દર્શાવે. વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. વાયની કિંમત કેવી છે? 1 અને 1 કરતાં મોટી છે મિત્રો. વાયની કિંમત કેવી છે? 1 અને 1 કરતાં મોટી. તો અહીંયા આપણે એવું કરવું પડશે કે વાયની કિંમત 1 અને 1 કરતાં મોટી છે તો આ બાજુ, બરાબર, એટલે આની નીચે આવશે કે આની ઉપર આવશે. એના માટે શું કરવું પડશે? આ બિંદુ મેળવવું પડશે. શું મેળવવું પડશે? આ બિંદુના યામ. તો એ બિંદુના યામ કઈ રીતે મળે? આ બંને રેખાને સોલ્વ કરવો પડે. બરાબર,
તો એક રેખા આ છે x - 2y બરાબર. ઘડી સોલ્વ કરવા માટે 3 લઈ લઈએ. હવે જો મિત્રો, હવે એમાં એમ થશે, તમે જો આલેખ પત્ર પર દોરશો તો એમાં એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આ બિંદુ કયું છે. પણ આલેખ પત્ર પર દોરશો નહીં તો એ નક્કી કરવું પડશે. y બરાબર, હજી એક રેખા છે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, તો આની ઉપર આવશે કે આની નીચે આવશે બરાબર. આમ દોરો બરાબર તો અહીંયા પણ આવી શકે, અને નીચે પણ આવી શકે, આની ઉપર પણ આવી શકે બરાબર. તો એના માટે શું કરશું, આ બિંદુના યામ આપણે મેળવી લઈશું બરાબર, આ પહેલી રેખા પરથી. બીજી રેખા છે 3x + 4y બરાબર 12. તો એના માટે આ બંનેના યામ મેળવવા માટે, આનો ઉકેલગણ મેળવવા માટે શું કરશો, આને 2 વડે ગુણ નાખશો. તો આને 2 વડે ગુણો તો અહીંયા કેટલા થઈ જશે 4, અહીંયા કેટલા થઈ જશે 6, અહીંયા કેટલા 2x. પહેલી રેખાને 2 વડે ગુણ્યા 2x - 4y = 6. આ ઉડી જો 3 ને 2 5, 12 ને 6 18, એટલે x બરાબર 18/5, 5 તેરી 15 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે. y ની કિંમત 5 તેરી 18 બરાબર છે 3 પોઈન્ટ સમથિંગ આવશે બરાબર. એટલે 18 ને 18 એક જર ભાગાકાર કરી નાખીએ. 5 તેરી 15, 3 0 બરાબર 3.5, 5 6 30, 3.6 આવશે. શું આવશે 3.6, 3.6. હવે y ની કિંમત મેળવીશું બરાબર. તો x બરાબર શું આવ્યું 3.6, તો 3.6 - 2y બરાબર 3. આ પેલી બાજુ આ બાજુ 3.6 - 3 બરાબર 2y, તો 0.6 બરાબર 2y, 0.6 એટલે 2 તેરી છે એટલે 0.3 બરાબર y. તો y બરાબર કેટલા આવશે 0.3 આવશે. કેટલા આવશે 0.3. એટલે આ બિંદુનો આયામ શું આવશે 3.6 અને 0.3. શું આવશે 3.6 અને 0.3 એવું આવશે. ખ્યાલ આવ્યો મિત્રો. આ બિંદુના આયામ 3.6 અને 0.3 હશે. કઈ રીતે મેળવાય અહીંયા જોયું બરાબર, લોપની રીત તમે 10મા ધોરણમાં જોઈએ. તો y ની કિંમત કેવી છે 1 અને 1 કરતાં મોટી, તો 1 અને 1 કરતાં મોટી, તો આ y અહીંયા 0.3 છે, તો આની ઉપર જ આવશે ને બરાબર. તો આની ઉપર મિત્રો આવશે, આ રીતે રેખા આવશે એક બરાબર છે. 3 નંબરની રેખા જે y ની કિંમત કેવી છે 1 અને 1 કરતાં મોટી, તો એક રેખા આ રીતે આવશે બરાબર છે. જોજો મિત્રો, ઓકે આ રીતે છે 1 અને 1 કરતાં મોટી બરાબર છે. ઓકે હવે જોવાનું છે આ 0 0 ની તરફ એટલે ઉપરનો ભાગ, પછી આ બીજી રેખા છે એની વિરુદ્ધ એટલે પેલી બાજુનો ભાગ, આની તરફ આની વિરુદ્ધ, અને y ની કિંમત કેવી છે 1 અને 1 કરતાં મોટી એટલે પેલી બાજુનો ભાગ. તો કયો બિંદુ આવશે, કયો ભાગ આવશે જોજો મિત્રો. આ પેલી રેખાની તરફ એટલે આ બાજુનો ભાગ, બીજી રેખાની વિરુદ્ધ એટલે પેલી બાજુનો ભાગ, આ બાજુનો પેલી બાજુનો, અને આની ઉપર એટલે આ ભાગ આવશે મિત્રો. આની વિરુદ્ધ, આની તરફ અને આની ઉપર એટલે આ ભાગ મિત્રો આવશે. કયો ભાગ? આ તમે જોઈ શકો છો બરાબર છે. જો મિત્રો ફરીથી જો 0 અને 0 કરતાં મોટી છે x ની કિંમત ધન છે. જોજો મિત્રો, હવે આ પહેલી રેખા છે એની તરફ એટલે આ ઉપરનો ભાગ, જોજો આની ઉપરનો ભાગ. બીજી રેખા છે એની વિરુદ્ધ છે એટલે આની ઉપરનો ભાગ વિરુદ્ધ એટલે પેલી બાજુનો ભાગ. અને જે આ y ની કિંમત કેવી છે 1 અને 1 કરતાં મોટી, 1 અને 1 કરતાં મોટી એટલે ઉપર તરફ, નીચે હોત તો નીચેનો ભાગ આવત, તો આ ભાગ આવે. ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા 1 અને 1 કરતાં કેવી છે મોટી એટલે ઉપર તરફનો ભાગ, તો ત્રણેયનું સમાધાન કરે આ ભાગ થશે. તો આ તમારો ઉકેલ ગણ થશે મિત્રો, ઉકેલ પ્રદેશ થશે. ખ્યાલ આવ્યો? તો વ્યવસ્થિત સમજીને બંને દાખલાઓ ગણી નાખો. આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 13. 4x + 3y <= 60, y <= 2x. એટલે આ રેખામાં ઉગમ અચળ પદ નથી. અચળ પદ ના હોય તો રેખા શેમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય મિત્રો બરાબર. અચળ પદ આને કહેવાય. તો આ રેખામાં અચળ પદ નથી, તો આ રેખા શેમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઉગમ બિંદુમાંથી પસાર થાય એના બે ભાગ, પહેલા અને ત્રીજા ચળમાં અથવા તો બીજા અને ચોથા ચળમાં. તો આ શેમાંથી પસાર થાય? બંને કેવા છે? ધન છે. બંને ધન છે તો કયા ચરણમાંથી પસાર થાય? પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. આ શું દર્શાવે? શિરોલંબ રેખા દર્શાવે. x ની કિંમત 3 અને 3 કરતાં મોટી છે. આ બંને શું દર્શાવે છે? ઉકેલ પ્રથમ ચરણમાં છે. x ની કિંમત પણ 0 અને 0 કરતાં મોટી છે, y ની કિંમત પણ 0 અને 0 કરતાં મોટી છે. આ બંને એવું દર્શાવે છે ઉકેલ પ્રથમ ચરણમાં છે બરાબર. એટલે 3 રેખાઓ દોરવાની છે, 1 2 અને 3. ખ્યાલ આવ્યો? પેલી બંને રેખા આપણે ડ્રો કરવાની નથી. એ શું દર્શાવે છે? ઉકેલ પ્રથમ ચરણમાં છે એવું દર્શાવે છે મિત્રો. તો ખાલી આપણે આ એક જ માટે x અક્ષ અને y અક્ષના છેદબિંદુ મેળવવાના છે. આ રેખા ઉગમમાંથી પસાર થાય અને આ શિરોલંબ રેખા છે. ખ્યાલ આવ્યો? તો x y બરાબર 0,
એક્સ બરાબર 0, વાય બરાબર 0 આમાં મૂકો એટલે 4x = 60, એટલે 15 ચોક 60, એટલે એક્સ બરાબર કેટલા આવશે મિત્રો 15 બરાબર. અહીંયા વાય હવે એક્સ બરાબર 0 મૂકો એટલે 3y બરાબર 20 તેરી 60, વાય બરાબર 20. ઓકે, આ થઈ ગયું. હવે આમાં 0 0 મૂકો, આમાં 0 0 લઈએ, 0 0 લેતા નક્કી કરવું પડશે કયો ભાગ આવશે 0 0 તરફ, 0 0 વિરુદ્ધ. 0 0 મૂકો 0 <= 60, તો વિધાન કેવું આવ્યું? સત્ય આવ્યું. જે સત્ય છે તો 0 0 ની તરફ, 0 0 ની તરફ. ઓકે, હવે ડાયરેક્ટ આપણે આલેખ ડ્રો કરી નાખશું બરાબર. આ પહેલા ત્રીજા ચરણમાં રેખા આવશે, આ શિરોલંબ રેખા છે, અને આ શું દર્શાવે? બંને વસ્તુ કે ઉકેલ પ્રથમ ચરણમાં છે એવું દર્શાવે મિત્રો બરાબર. આ રીતે આપણે ડ્રો કરીએ yx, આ x અક્ષ. બધા એક જ જેવા દાખલાઓ છે મિત્રો, 0 0 બરાબર. 15 0 કંઈક અહીંયા આવશે, 0 20 કંઈક અહીંયા આવશે, બંનેને જોડી દો એટલે તમારું આ એક નંબરની રેખા થઈ ગઈ. 15 0 0 20. ઓકે, y > 2x છે એટલે આ બંને કેવા છે? ધન છે. આનું અચળ પદ કેવું છે મિત્રો? શૂન્ય છે. અચળ પદ શૂન્ય હોય તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, અને કાં તો આ રીતે આવશે પહેલા ત્રીજા ચરણમાં, અથવા તો ક્યાં આવશે? બીજા ચોથા ચરણમાં. હવે એમાં મેં તમને કીધેલું કે બંને ધન છે. ધન હોય તો પહેલા ત્રીજા ચરણમાં આવે, એક ઋણ હોય એક ધન હોય તો ક્યાં આવે? બીજા અને ચોથામાં. તો બંને ધન છે એટલે કયા ચરણમાં? પહેલા ત્રીજા ચરણમાં. તો આ રીતે રેખા આવશે. જોજો મિત્રો, આ 2 નંબરની રેખા છે, જોજો. ઓકે બરાબર. હવે એક્સની કિંમત કેવી છે? 3 અને 3 કરતાં મોટી. તો એ 3 અને 3 કરતાં મોટી, તો 15 આ અંદર આવશે ક્યાંક અહીંયા? આ રીતે રેખા આવશે, 3 નંબરની રેખા. એક્સની કિંમત કેવી છે? 3 અને 3 કરતાં મોટી. આ 3 નંબરની રેખા. આ 1 નંબર, 2 નંબર, આ 3 નંબર. હવે નક્કી કરવાનું છે. આમાં તો તરફ છે. હવે અહીંયા આ બિંદુ કયું હોય મિત્રો? 3 0 હોય. કયું બિંદુ હોય? 3 0 બરાબર છે. હવે નક્કી કરવાનું છે કે આની તરફ છે 0 0 ની તરફ. આપી 1 નંબરની રેખા એની તરફ. તરફ એટલે આ બધું આવશે અત્યારે. તો પછી આની આ રેખા પરથી નક્કી થાય કે આ બાજુનો ભાગ આવે કે ઉપર તરફનો ભાગ આવે. અને આ તો શું છે? 3 અને 3 કરતાં મોટી એટલે પેલી બાજુનો ભાગ આવશે. એટલે ટૂંકમાં આ બેમાંથી કોઈ એક ભાગ આવશે તો જ થાય ને બરાબર. આ રેખા ત્રીજી જે રેખા છે એવું કહે છે એક્સની કિંમત કેવી છે? 3 અને 3 કરતાં મોટી. 3 અને 3 કરતાં મોટી એટલે પેલી બાજુનો ભાગ આવે બરાબર. એટલે આ ભાગ આવે અથવા તો આ ભાગ. હવે આ રેખા પરથી નક્કી થાય મિત્રો કે આ નીચેનો ભાગ આવે કે આ ઉપર તરફનો ભાગ આવે. ઓકે, તો એના માટે શું કરવાનું? તો y > 2x માં મેં તમને કીધેલું જ્યારે આવી રીતે આડી રેખા આવે, જ્યારે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આવે ત્યારે શું કરવાનું? કાં તો નીચે તરફનું કોઈ એક બિંદુ લેવાનું અથવા તો ઉપર તરફનું કોઈ બિંદુ લેવાનું બરાબર છે. આપણે ધારો કે આ બિંદુ લઈએ તો વિધાન સત્ય આવે તો આ ભાગ, અસત્ય આવે તો પેલો ભાગ. ઓકે, તો આ 15 0 બિંદુ લઈએ. કયું બિંદુ લઈએ? 15 0 લેતા એટલે x બરાબર 15 મૂકવાનું છે, y બરાબર શું મૂકવાનું છે? 0 મૂકવાનું છે. y બરાબર 0 મૂકવાનું છે. 0 > 2 x બરાબર કેટલા મૂકવાનું છે? 15 બરાબર. તો 0 > 15 દૂ 30 એટલે 0 ની કિંમત કેવી છે? 3 30 અને 30 કરતાં મોટી એવું દર્શાવે. તો 0 30 અને 30 કરતાં મોટા થોડા થાય. તો જે કેવું છે? અસત્ય છે. જે અસત્ય છે તેથી 15 0 ની વિરુદ્ધ. જો સત્ય આવ્યો તો તરફ, 15 0 ની કેવું આવશે? વિરુદ્ધ. વિરુદ્ધ બરાબર. એટલે આ ભાગ આવશે નહીં. કયો ભાગ આવશે? આ ભાગ બરાબર. તો આની તરફ, આની વિરુદ્ધ અને આની તરફ બરાબર. આના 3 કરતાં મોટી એટલે આ ભાગ તમારો આવશે જવાબ. ઉકેલ ગણ. જો ફરીથી જોઈએ, તરફ પેલી રેખા છે એની તરફ એટલે આ બાજુનો ભાગ. એક્સની કિંમત 3 કરતાં મોટી એટલે પેલી બાજુનો ભાગ. અને 15 0 ની વિરુદ્ધ. વિરુદ્ધ એટલે આ તરફ કહેવાય, આની વિરુદ્ધ કહેવાય બરાબર. તો આની વિરુદ્ધ, આ 3 કરતાં મોટી અને આની કિંમત આની તરફ બરાબર. એટલે આ ભાગ તમારો ત્રિકોણ જે છે, કાટકોણ ત્રિકોણ જેવું. ટૂંકમાં આ ત્રિકોણ જે છે એ તમારો શું આવશે? ઉકેલ ગણાવશે મિત્રો. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે આ રીતે તમારો જવાબ આવશે મિત્રો. આ દાખલો થઈ ગયો દાખલા નંબર 13. ખ્યાલ આવ્યો? આ જ રીતે દરેક દાખલામાં આ જ કરવાનું છે મિત્રો. ઓકે, આગળ વધીએ. જોજો 14મો દાખલો જોઈએ. દાખલા નંબર 14 આ જ રીતે છે. જુઓ મિત્રો, એટલી જ અસમતા આપેલ છે બરાબર. આ બંને રેખા માટે પહેલાં તો x અક્ષ અને y અક્ષ સાથે છેદબિંદુ મેળવી લેવાના, પછી 0 0 મૂકવાનું, તરફને વિરુદ્ધ નક્કી કરવાનું.
પછી આ કેવી રેખા છે? શિરોલંબ રેખા છે, જેવી રીતે આમાં દોરી એ જ રીતે. અને આ બંને શું દર્શાવે છે? ઉકેલ પ્રથમ ચરણમાં છે એવું દર્શાવે છે. ખ્યાલ આવ્યો? આમાં કેમ ઉકેલ પ્રથમ ચરણમાં આવ્યો એ રીતે ખ્યાલ આવ્યો? તો એ 14મો દાખલો તમે જાતે ગણી નાખજો. બરાબર. 15મો દાખલો પણ સેમ એ જ રીતે છે. જુઓ મિત્રો, બરાબર, ફટાફટ ગણી નાખીએ. બરાબર. 15મો દાખલો, પેલી રેખા માટે એક્સ અક્ષ અને વાય અક્ષ સાથેનું છેદબિંદુ લઈએ. y બરાબર 0, x બરાબર 0, y બરાબર 0 લ્યો એટલે x બરાબર 10 મળશે મિત્રો. x બરાબર 0 લ્યો તો y બરાબર 5 મળશે. 2 5 10, y બરાબર કેટલા મળશે? 5. બરાબર. હવે 0 0 આમાં મૂકી દઈએ ફટાફટ. 0 0 લેતા 0 0 મૂકો તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 એવું આવશે. બરાબર. તો જે કેવું છે? સત્ય છે. જે સત્ય હોય તો 0 0 ની તરફ આવે. 0 0 ની તરફ. આ પેલી રેખા માટે થઈ ગયું મિત્રો. હવે બીજી રેખા માટે, આના માટે x y બરાબર 0, x બરાબર 1 મળશે. x બરાબર 0 મૂકો તો y બરાબર 1, કારણ કે બરાબર 1 જ છે. આના બાજુ x ને y ના કંઈ સહગુણક તો છે નહીં. બરાબર. આ થઈ ગયું. ઓકે. હવે આમાં 0 0 મૂકવાનું. 0 0 લેતા એક જ એવા દાખલા 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એવું આવશે. તો 0 1 કરતાં મોટા છે એવું દર્શાવેલું. બરાબર. તો 1 કરતાં મોટા થોડા છે, તો જે કેવું છે? અસત્ય છે. અસત્ય છે. તો 0 0 ની વિરુદ્ધ આવે મિત્રો. 0 0 ની વિરુદ્ધ. આ થઈ ગયું. હવે આ રેખામાં અચળ પદ કેવું છે? શૂન્ય. તો જે રેખાનું અચળ પદ શૂન્ય હોય મિત્રો, તે રેખા શેમાંથી પસાર થતી હોય? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. તો આ રેખા શેમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. x માઇનસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે મતલબ શું થાય? માઇનસ y પેલી પ્લસ y થઈ જાય. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y એટલે બંને ધન છે. બંને ધન હોય તો કયા ચરણમાં આવે? પહેલા અને ત્રીજા ચરણમાં. આની જેમ સેમ આ જ છે. સહગુણક નથી જોવાના. બંને ધન છે કે ઋણ એ જોવાનું છે. બરાબર. એક ધન એક ઋણ હોય તો બીજા ચોથા ચરણમાં આવે. બંને ધન હોય તો ક્યાં આવે? પહેલા અને ત્રીજા ચરણમાં. તો આ પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. આ બંને શું દર્શાવે છે મિત્રો? ઉકેલ પ્રથમ ચરણમાં છે એવું દર્શાવે. આને ખાલી ડ્રો કરવાનું નથી. 3 રેખા જ આપણે ડ્રો કરવાની છે. ઓકે. તો ડ્રો કરીએ 3 રેખાઓ. તો આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, ઝીરો ઝીરો, અહીંયા 0 0 લખીએ. ઓકે. ચાલો. tan 0 ક્યાંક અહીંયા આવશે. 0 5 0 5 ક્યાંક અહીંયા આવશે. બંને જોડી દઈએ એટલે પેલી રેખા થઈ ગયા. આ 1 નંબરની રેખા થઈ મિત્રો. 1 0 1 0 ક્યાંક અહીંયા આવશે. 0 1 ક્યાંક અહીંયા આવશે. બરાબર. આ 2 નંબરની રેખા થઈ મિત્રો. બરાબર છે. આ બિંદુ લખીએ. જોજો મિત્રો ભૂલાય ના જાય. tan 0 0 5. આ કયું બિંદુ છે? 0 1. આ બિંદુ છે 1 0. બરાબર. હવે પેલી રેખા છે એ કયા ચરણમાં આવશે? પહેલા અને ત્રીજા ચરણમાં. ઉગમ બિંદુમાંથી પસાર થાય, કારણ કે એનું અચળ પદ શૂન્ય છે. બરાબર. બંને ધન છે તો કયા ચરણમાં આવશે? પહેલા અને ત્રીજા ચરણમાં. ઓકે. આ રીતે રેખા આવશે. 3 નંબરની રેખા. ઓકે. આ 1 નંબર 2 નંબર 3 નંબર. હવે પેલી રેખાની તરફ. બરાબર. હજી આમાં નક્કી એવું કરવાનું છે. હવે પેલી રેખાની તરફ, ચાલો આની તરફ. બીજી રેખાની વિરુદ્ધ એટલે વિરુદ્ધ. બરાબર. પેલી રેખાની તરફ એટલે આ જે ભાગ છે એની તરફ. બરાબર છે. એટલે આખું અત્યારે તો આખું આવશે. પછી બીજી રેખા છે એની વિરુદ્ધ. વિરુદ્ધ એટલે આ ભાગ નીકળી જશે. આ બંનેમાંથી કોઈ એક ભાગ આવશે. એ નક્કી કરવા માટે શું કરવું પડશે? કાં તો આ આવશે કાં તો આ. તો એના માટે શું કરવું પડશે? આ ત્રીજી રેખાનું જોવું પડશે કે આ નીચેનો ભાગ આવશે કે ઉપરનો ભાગ આવશે. તો શું કરશું? આમાં કીધું હતું એમ જ. કાં તો નીચેનું ભાગ તરફનું કોઈ એક બિંદુ લઈ લો અથવા તો ઉપર તરફનું. આમાં નીચે તરફનું બિંદુ લીધું હતું મિત્રો. બરાબર. 15 0. તો આમાં ધારો ઉપરનું બિંદુ લઈ લઈએ. બરાબર. આ જે ભાગ છે, આ જે રેખા છે એની ઉપરનું બિંદુ લઈએ 0 5. સત્ય આવે તો ઉપરનો ભાગ, અસત્ય આવે તો નીચેનો ભાગ. ખ્યાલ આવ્યો? તો 0 5 લઈ લઈએ. શેમાં? આમાં x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y માં 0 5 લેતા. ખ્યાલ આવ્યો? x બરાબર 0 મૂકવાનું છે, y બરાબર 5 મૂકવાનું છે. x બરાબર 0, y બરાબર શું મૂકવાનું છે? 5. બરાબર. જે કેવું છે? સત્ય આવશે મિત્રો. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે સત્ય છે. જે સત્ય છે, સત્ય હોય તો 0 5 ની તરફ. ઓકે મિત્રો. બરાબર. જો સત્ય આવ્યું ને વિધાન કેવું આવ્યું? સત્ય આવ્યું. સત્ય તો 0 5 ની તરફ. તરફ એટલે આ બાજુનો ભાગ મિત્રો. તો આની તરફ, આની વિરુદ્ધ અને આની તરફ એટલે આ ભાગ મિત્રો આવશે તમારો જવાબ. ઓકે. તો આ ભાગ તમારો શું આવશે? ઉકેલ ગણાવશે મિત્રો. જો ફરીથી પહેલી રેખાની તરફ, બીજી રેખાની વિરુદ્ધ અને આની તરફ 0 5 ની તરફ. બરાબર. એટલે આ ભાગ આવશે. કદાચ જો તમે tan 0 મૂક્યું આમાં tan 0
તો tan લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો વિધાન કેવું આવત? અસત્ય આવત. તો tan 0 ની વિરુદ્ધ એટલે પેલી બાજુનો ભાગ, તો પણ આ બાજુનો ભાગ આવત મિત્રો. તમે કોઈ પણ બિંદુ તમે લઈ શકો મિત્રો. તો આ તમારો જવાબ આવજો, એટલે આ ભાગ તમારો જવાબ આવશે. તો આ હતું સ્વાધ્યાય 6.3 મિત્રો. બરાબર. તો 6.3માં 15 દાખલાઓ છે. હવે પ્રકરણ સ્વાધ્યાય 6 જે છે એ તમારે કરવાનું નથી, કારણ કે જે બોર્ડે 30% સિલેબસ દૂર કર્યો છે એમાં પ્રકરણ સ્વાધ્યાય 6 પણ છે. તો એ આપણે કરવાનું નથી. આજે તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અમુક જે દાખલાઓ છે, માનાંકવાળા દાખલાઓ, અમુક જે સારા દાખલાઓ કહી શકાય એ JEE દાખલાઓ, બરાબર, એમાં એક જ લેક્ચર થશે મિત્રો. બરાબર. કારણ કે આમાંથી એટલું બધું પૂછાતું પણ નથી. એકદમ ઇઝી ચેપ્ટર છે. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ મિત્રો. સારું. જય શ્રી કૃષ્ણ.